કેશોદમાં ખાનગી શાળામાં વિશેષ વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા વાલીઓ દોડી આવ્યા। કેશોદના બસ સ્ટેશન પાસે મહેશનગર વિસ્તારમાં આવેલ જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિશેષ વિદ્યાર્થીનીઓને અચાનક ચક્કર આવવાની સાથે ગભરામણ થવાથી શ્વાસ રૂંધાવા લાગતા 5 વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને અન્ય અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને ઘરે મોકલી આપવામાં આવી હતી। જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં બનેલી ઘટના અંગે આજે ચિંતાતુર વાલીઓ શાળાએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા। કેશોદના બસ સ્ટેશન પાસે મહેશનગર વિસ્તારમાં આવેલ જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં ભોગ બનેલી વિદ્યાર્થીનીઓના વાલીઓએ રજૂઆત કરવામાં આવતા શાળાના આચાર્યએ સ્વબચાવમાં જણાવ્યું હતું કે વર્ગમાં રિપેરિંગ કામ ચાલુ હોવાના કારણે વીજ પાવર બંધ હોય, ગરમીના કારણે વિદ્યાર્થીનીઓને ચક્કર આવવાની સાથે ગભરામણ થવાથી શ્વાસ રૂંધાવા લાગ્યો હતો। કેશોદના જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં બનેલા બનાવ અંગે વાલીઓનો આક્ષેપ હતો કે ક્લાસરૂમની ક્ષમતા મુજબ પંખા ન હોવાથી ઉપરાંત ધીમા ફરતા હોવાથી શ્વાસોશ્વાસની તકલીફ થતા શિક્ષકોને ફરિયાદ કરી બહાર બગીચામાં બેસાડવા વિદ્યાર્થીનીઓએ રજૂઆત કરી હતી, પરંતુ વિદ્યાર્થીનીઓને વર્ગખંડમાં જ બેસવા મજબૂર કરતા સમગ્ર ઘટના બની હતી। કેશોદમાં દીકરીઓ માટે શૈક્ષણિક ક્ષેત્રે સૌથી જૂની સંસ્થામાં બેદરકારીનો કિસ્સો બહાર આવતા વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, ઇન્કલાબ ન્યૂઝ, જૂનાગઢ। રક્ષાબેન રિંકુભાઈ વણપડિયા, હું મારી દીકરી અહીં ભણે છે એની રજૂઆત કરવા આવી છું કે એને કાલે તબિયત બહુ પરમ દિવસે ખરાબ થઈ ગઈ હતી એની, કે શ્વાસની તકલીફ હતી અને અહીં પંખા નથી હાલતા। મારી દીકરીને મેં કીધું છે કે તને શું તકલીફ હતી, આની પહેલાં 2 દિવસ અઠવાડિયા પહેલાં થઈ હતી અને મેં એને પૂછ્યું હતું કે તને શું તકલીફ છે, કે પંખા નથી હાલતા કે મારા ક્લાસમાં મમ્મી કે 4 પંખા છે એમાં 2 પંખા બંધ છે અને અમે સાહેબોને કીધું કે અમને આમ થયું તો તમે બહાર કાઢો, તો મારી દીકરીને બહાર ન કાઢી, એમાં એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ। અમે દેવાણી સાહેબની હોસ્પિટલે તાત્કાલિક લઈ ગયા, ત્યાંથી સાહેબે ના પાડી દીધી કે તમે બીજી મોટી હોસ્પિટલે લઈ જાવી, કે અહીંયા કેસ નહીં સંભાળ।